ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે આ એક્ઝામ્પલ જોયો હતો જે ટીયુમાં પૂછાયેલો છે ને એક્ઝામ્પલ ખૂબ સહેલો છે. J1 dash x is equals to J0 x minus 1 by x into J1 x. ખૂબ ઇઝી પ્રૂફ હતી અને એ આપણે જોઈ લીધી છે. હવે એમાં આ રિઝલ્ટનો જે ઉપયોગ કર્યો હતો, આવા જે બીજા 5-6 રિઝલ્ટ છે ટોટલ 8.17 ને 8.18 ને એ બધા જે રિઝલ્ટ છે મેં તમારી આગળ કાગળમાં લખાવડાવેલા. એ કાગળ સામો રાખજો જેથી કરીને એ રિઝલ્ટનો ઉપયોગ આવે સીધો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવે કે ભાઈ હા આ એ જ રિઝલ્ટ છે અને એનો ઉપયોગ આમાં કર્યો છે. આ એક્ઝામ્પલ આપણે જોયો એના જેવો બીજો એક્ઝામ્પલ પણ થોડોક પ્રમાણમાં એના કરતા લેન્ધી છે. આ એક્ઝામ્પલ ઉપર આપણે જવાનું હતું, આ થઈ શકે એમ નહોતો ત્યારે ટાઈમ ખૂટે એમ હતો ને એક્ઝામ્પલ થોડોક લાંબો છે. હવે આમાં પ્રૂવ કરવાનું છે J1 ડબલ ડેશ x is equals to minus J1x plus 1 by x into J2x. એટલે કે J1 ડબલ ડેશ x એની વેલ્યુ તમારે J1x અને J2x માં મેળવવાની છે. એટલે આપણને અમુક રિઝલ્ટ મળતા જશે, એની ઉપરથી ખ્યાલ આવશે કે એમાં વચ્ચે J0x એ આવશે, J1x એ આવશે, તો J1x નો પાછો ઉપયોગ છે, પણ J2x નહીં આવે તો J2x ગોતવા પડશે. તો એ કેવી રીતે કરશું? તો કે આ 8.21 ફોર્મ્યુલા જે હતી એનો ઉપયોગ થાય છે આમાં, d by dx of jnx. તો આની પહેલાની 8.17 ફોર્મ્યુલાની જે વાત કરી એ આ હતી x raised to n into jnx. અત્યારે આપણે મલ્ટીપ્લિકેશનમાં x raised to n કે x વાળી ટર્મ નથી જોતી તો અત્યારે આપણે 8.21 નો ઉપયોગ કરવાનો થશે કે ભાઈ jnx નું ડેરિવેટિવ is equals to jn minus 1x minus n by x into jnx. આપણે J1 ડબલ ડેશ જોઈશે તો ડબલ ડેશ પછી આવશે, પહેલા J1 ડેશ ગોતશું. એટલે આમાં n ની વેલ્યુ તમે 1 સબસ્ટિટ્યુટ કરો એટલે આપણને J1 ડેશ મળશે પહેલા. તો પહેલું કામ d by dx એટલે કે આનું ડેરિવેટિવ, તો ત્યાં આપણે d by dx ને બદલે ડેશ સિમ્બોલનો ઉપયોગ કરશું. એટલે આના પછીનું સ્ટેપ તમને ખ્યાલ આવશે. n is equals to 1 આમાં સબસ્ટિટ્યુટ કરીશું એટલે J1x એનો ડેશ is equals to અહીંયા n is equals to 1 મૂકો એટલે J0x minus 1 by x into J1x. એટલે J1 dash x એનું રિઝલ્ટ આપણને આ મળ્યું. આપણે જોઈ છે J1 ડબલ ડેશ x. ફરીથી એનું ડેરિવેટિવ કરી, આનો ફરીથી ડેરિવેટિવ બે બાજુ એપ્લાય કરો. તમે ફરીથી ડેરિવેટિવ એપ્લાય કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં J1 ડબલ ડેશ x is equals to right hand side માં ડેરિવેટિવ કરો એટલે J0x નો ડેશ એટલે J0 dash x પ્લસ હવે અહીંયા minus 1 by x into J1x છે. અહીંયા x વાળા બે ફંક્શન છે, એટલે ડેરિવેટિવ તમે કરો તો અહીંયા મલ્ટીપ્લિકેશન રૂલ લાગુ પડશે. એટલે આ J1x એમને મૂક્યા ત્યાં અને 1 by x નું ડેરિવેટિવ minus 1 upon x square ને એક માઈનસ ની પહેલેથી હતા એટલે માઈનસ માઈનસ પ્લસ 1 upon x square into આ ફંક્શન એમને. હવે તો કે હવે minus 1 by x એમને રાખશું આપણે જાયરિયા, minus 1 by x એમને into J1x નું ડેરિવેટિવ એટલે J1 dash x. આ J1 dash x જે છે આની જગ્યાએ તમે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી શકશો. ઓકે, એ જરૂર પડે ત્યારે આપણે મૂકી દેશું. અત્યારે આ રિઝલ્ટ ભલે રહ્યું એમને આવું ને આવું આપણે એક બીજું રિઝલ્ટ આવ્યું એટલે આમાં જેમ J1 dash x ની વેલ્યુ આ મૂકવાની છે એમાં J0x આડા આવશે. આપણે જે રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે એમાં J0x ક્યાંય છે નહીં એટલે J0x ને આપણે રિમૂવ કરવા પડશે. તો J0x ની વેલ્યુ આપણે મૂકવાની આવશે. એ મૂકીએ એ પહેલા હજી એક વસ્તુ આડી આવી આ J0 dash x. તો એ કેવી રીતે ગોતશું? સેમ 8.21 ફોર્મ્યુલા એટલે કે આ ઉપરની સૌથી આવી છે એ જ. આ ફોર્મ્યુલામાં આપણે x n is equals to 1 મૂકી અને J1 dash x ગોત્યા. સેમ એમાં n is equals to 0 મૂકો. n is equals to 0 મૂકો એટલે આપણને J0 dash x એની વેલ્યુ મળી જશે. ઓકે, પણ એમાં કંઈક પ્રોબ્લેમ નડશે, ખ્યાલ આવશે. ચાલો આમાં
n is equals to 0 મૂકીએ એટલે આપણને મળશે j0 dash x is equals to અહીંયા 0 minus 1 એટલે j minus 1x minus અહીંયા n ની વેલ્યુ 0 મૂકો એટલે 0 by x એટલે આ આખું 0 થઈ જશે એટલે રિઝલ્ટ તમને આટલું જ મળ્યું j0 dash x is equals to j minus 1x. વળી પાછો નવો પ્રોબ્લેમ આપણે જે રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે એમાં j minus 1 તો છે જ નહીં, j1x છે ને j2x છે. આ j minus 1x નું પાછું સિમ્પ્લિફિકેશન કંઈક જુદું દેવું પડશે. તો એના માટે ભૂતકાળ યાદ કરવાનો આવ્યો કે જો n ઇન્ટીજર હોય તો તમારી પાસે એક રિઝલ્ટ ઘણા ટાઈમ પહેલા આવી ગયું છે કે આ છે કે j minus nx is equals to minus 1 raised to n into jnx. અને એટલે જ n ઇન્ટીજર હોય ત્યારે j minus nx અને jnx એ લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જતા હતા, ઇન્ડિપેન્ડન્ટ નહોતા રહેતા. એટલે આપણે બેસેલ્સ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનમાં n ઇન્ટીજર હોય ત્યારે ynx નવું ફંક્શન હોય. ઓકે, પણ એની પહેલા આ રિઝલ્ટ આવી ગયું. આપણે કામનું રિઝલ્ટ અત્યારે આ છે j minus nx is equals to minus 1 raised to n into jnx. આ રિઝલ્ટ ઉપરથી n ઇન્ટીજર હોય બધા માટે આ સાચું છે. તો n 1 હોય ત્યારે સાચું છે. તો n ની વેલ્યુ 1 મૂકો એટલે આપણને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં j minus 1x is equals to minus 1 raised to 1 j1x આવું રિઝલ્ટ આપણને મળશે. એવું રિઝલ્ટ મળશે એટલે તરત તમને ખ્યાલ આવશે કે minus 1 raised to 1 એટલે માઇનસ, એટલે કે j minus 1x is equals to minus j1x. એટલે આ j minus 1x એની જગ્યાએ તમે મૂકી શકશો minus j1x. એટલે j0 dash x is equals to અહીંયા જે j minus 1x છે એની જગ્યાએ આપણે આ minus j1x સબસ્ટિટ્યુટ કરીએ એટલે આપણને રિઝલ્ટ અહીંયા મળી જશે j0 dash x is equals to minus j1x. ઓકે, એટલે અહીંયા રિઝલ્ટ નંબર 2 એમાં આપણે j0 dash x ની વેલ્યુ આ સબસ્ટિટ્યુટ કરવાની આવશે minus j1x. બીજી j1 dash x ની ફરીથી પાછી આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની આવશે j1 dash x એની આ વેલ્યુ કરશું. એમાં વળી પાછા j0x આપણને આડા આવશે જે જોતા નથી. ચાલો એનું શું કરીએ એ જોઈએ. તો આ j0 dash x એની જગ્યાએ આપણે મૂક્યા minus j1x આ અહીંયા મૂકી દીધા પ્લસ 1 by x square into j1x એ આઈડિયા પ્લસ 1 by x square into j1x minus 1 by x into હવે આપણે આ j1 dash x એની જગ્યાએ આ સબસ્ટિટ્યુટ કરશું એટલે રિઝલ્ટ તમને આવું મળશે minus 1 by x into j0x minus j1x upon x. એટલે કે 1 by x into j1x minus 1 by x into j1x એટલે j1x upon x આગળ માઇનસ. ઓકે, હવે આનું સિમ્પ્લિફિકેશન દઈએ એટલે એમાં j1x વાળી ત્રણ જગ્યાએ ટર્મ છે એનું સિમ્પ્લિફિકેશન આપણે દેશું. પણ રિઝલ્ટ આપણે જે પ્રૂવ કરવાનું છે મેજોરિટી જો j0 ને j1 માં કરવાનું હોય પ્રૂવ તો આપણે આવી ગયું કે ભાઈ ખાલી આ j1x વાળી ત્રણ જગ્યાએ ટર્મ છે એનું સિમ્પ્લિફિકેશન દેવાનું છે એટલે આપણું કામ પૂરું થઈ જાય. પણ જે રિઝલ્ટ આપણે ડિરાઈવ કરવાનું છે એ રિઝલ્ટમાં j1x અને j2x નો યુઝ કરેલો છે, j0x નો યુઝ કરેલો નથી. એટલે આપણે j0x ની જગ્યાએ j2x વાળી કઈક વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડશે. તો એ કેવી રીતે કરશો તો કે રિકરન્સ ફોર્મ્યુલા જે આવી ગઈ છે એનો યુઝ કરીએ કે ભાઈ રિકરન્સ રિલેશન 8.24 જે હતું એ આ હતું jn-1x plus jn+1x is equals to 2n upon x jnx. એમાંથી આપણે j0x ની વેલ્યુ જોઈ છે એટલે અહીંયા n is equals to જો તમે 0 મૂકો n is equals to 1 મૂકો તો અહીંયા j0 થશે, અહીંયા 2 થઈ જશે અને અહીંયા 1 થઈ જશે j1. તો આપણે j1 ની ટર્મમાં તો જોઈએ જ છે કે વાંધો નથી, j2 ની ટર્મમાં જોઈ છે, j0 નથી જોતા એટલે આમાંથી તમને j0 ની વેલ્યુ મળી જશે. એટલે આમાં n is equals to 1 સબસ્ટિટ્યુટ કરી તો j0x પ્લસ j અહીંયા 1 plus 1 એટલે 2 થઈ જશે એટલે j2x is equals to 2 into 1 upon x એટલે 2 by x j1x
એટલે રિઝલ્ટ આખું આ હું બોલ્યો એ આવશે J0x plus J2x is equals to 2/x into J1x. આમાંથી J0x ને સબ્જેક્ટ બનાવો એટલે આ J2x ને રાઈટ હેન્ડ સાઈડ માં લઈ જાઓ એટલે રિઝલ્ટ પડશે J0x is equals to 2/x J1x minus J2x. J0x ની આ વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની છે. ક્યાં સબસ્ટિટ્યુટ કરો એટલે ફરીથી ત્યાં J1x વાળી એક ટર્મ વધારાની આવશે એટલે આ J0x ની જગ્યાએ ત્યાં આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી કે આ 2/x J1x J2x એટલા મૂકી દીધા. આગળ -1/x as it is છે અને આ -1/x J1x upon x સાથે મલ્ટીપ્લાય કરો એટલે માઈનસ પ્લસ 1/x સ્ક્વેર J1x એટલું આવી જશે. હવે તો કે હવે J1 વાળી જેટલી ટર્મ છે એ બધી ભેગી કરો તો એક ટર્મ અહીંયા છે -J1x, બીજી ટર્મ અહીંયા છે +1/x સ્ક્વેર J1x, ત્રીજી ટર્મ અહીંયા છે એમાં -1/x થી બ્રેકેટ ઓપન કરો એટલે થશે -2/x સ્ક્વેર J1x અને ચોથી ટર્મ અહીંયા છે +1/x સ્ક્વેર J1x એટલે આ +1/x સ્ક્વેર J1x +1/x સ્ક્વેર J1x એટલે +2/x સ્ક્વેર J1x અને આ -2/x સ્ક્વેર J1x એ કેન્સલ થઈ ગયા એટલે J1x વાળી આ એક જ ટર્મ બચી -J1x અને J2x વાળી આ એક જ વધશે એને -1/x થી મલ્ટીપ્લાય કરો એટલે -1/x J2x. આમ J1"x એને ઇક્વલ્સ આપણને આ ફાઇનલ રિઝલ્ટ મળી ગયું J1x અને J2x ની ટર્મમાં. ચાલો હું માનું છું આ ક્લિયર હશે બધાને. આમાં કોઈને ડાઉટ હોય તો અત્યારે પૂછી લ્યો. અનમ્યુટ કરું છું બધાને. સહી લાગે હવે તો જોઈન થઈ. આ છોકરાઓ જ્યારે અનમ્યુટ કરું ત્યારે બોલ 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 કઈ કઈ કરતા હોય એવું જ થાય. અહીંયા ધ્યાન જ નથી દેતા કોઈ. ચાલો આમાં કોઈને આ એક્ઝામ્પલમાં કોઈને ડાઉટ કઈ? ઓકે નથી. ચાલો તો આગળ વધીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આવીએ. અહીંયા આ બેસેલ્સ નો જે કઈ એક્ઝામ્પલ્સ હતા કે જે થિયરી હતી એ પૂરી થાય છે. હવે લેજેન્ડ્ર ડિફરન્શિયલ ઇક્વેશન ઉપરથી લેજેન્ડ્ર ફંક્શન કેમ આવ્યું એ જરીક જોઈ લઈએ. એમાં બેસેલ્સમાં ટાઈમ ઘણો બધો બગડી ગયો એટલે આપણે આખું સિરીઝ સોલ્યુશન અત્યારે હું સમજાવીશ નહીં. સિરીઝ સોલ્યુશન મેં તમને હોમવર્કમાં 2-3 દિવસ પહેલા આપી દીધું છે. બે ફંક્શન બે ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપ્યા હતા એમાંથી એક જે હતું એ આ બેસેલ્સ નું ડિફરન્શિયલ ઇક્વેશન હતું અને બીજું મેં જે તમને આપ્યું એ આ આપ્યું હતું. આ મેં લગભગ માનું છું 3 દિવસ પહેલા આપ્યું હતું. આ છે લેજેન્ડ્ર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે હું માનું છું આનું સોલ્યુશન ગોતી લીધું હશે અને x ની પાવરમાં ગોતવાનું હતું. x ની પાવરમાં એટલે about x is equals to 0 એટલે એ થશે એક્ચ્યુઅલી ઓર્ડિનરી પોઈન્ટ. x is equals to 0 આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે ઓર્ડિનરી પોઈન્ટ છે એટલે આનું સિરીઝ સોલ્યુશન બહુ સહેલું મળશે તમને. x ની પાવરમાં બહુ ઈઝી મળશે અને હું તમને ધ્યાન દોરી દઉં. ફ્રોબેનિયસ મેથડ જે હતી એમાં y is equals to sigma m equals to 0 to infinite cm x raised to m plus r એવું લેતા હતા. ક્યારે તો કે સિંગ્યુલર એટલે કે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય એને માટે તમારે જો સિરીઝ સોલ્યુશન હોતું હોય તો. પણ ઓર્ડિનરી પોઈન્ટ હોય તો આ તમને યાદ હોવું જોઈએ. y is equals to sigma m equals to 0 to infinite cm x raised to m આમ જ લઈ અને આગળ વધતા હતા અને એ બધી cm ની વેલ્યુ તમે ગોતી લીધી હશે. હું એ કઈ ડિસ્કશનમાં પડવા નથી માંગતો. આ બધું તમને ખ્યાલ જ હશે. આપણે સીધા આ રિઝલ્ટ ઉપર આવી કે એનું સોલ્યુશન છેલ્લે તમને આવું મળ્યું હોય y of x is equals to c0 y1x plus c1 y2x where y1x એટલે તમને આપણે બે સિલેક્ટ કરીએ. where y1x
એટલે બધી જ ઇવન પાવર વાળી ટર્મ છે. ચેક કરો. પહેલી ટર્મ એટલે કોન્સ્ટન્ટ 0 પાવર વાળી, સેકન્ડ ટર્મ એટલે x સ્ક્વેર વાળી, થર્ડ ટર્મ એટલે x⁴ વાળી એન્ડ સો ઓન. મીન્સ કે બધી ઇવન પાવર વાળી ટર્મ છે એ y1x માં લીધી છે અને બધી ઓડ પાવર વાળી ટર્મ છે એ બધી y2x માં લીધી છે. ઓબ્ઝર્વ કરો, y1x એમાં બધી ઇવન પાવર વાળી ટર્મ છે, y2x એમાં બધી ઓડ પાવર વાળી ટર્મ છે. એટલે આ બે ફંક્શન y1x અને y2x લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે અને એટલે આ 8.35 માં જે સોલ્યુશન લખ્યું છે આપણે y of x c0y1x c1y2x એ જનરલ સોલ્યુશન થશે. ઓકે, આ તમને બધો આઈડિયા આવી ગયો છે અને આ તમે મેળવી લીધું હશે બધાય. જેટલાય સિરીઝ સોલ્યુશનનો આ એક્ઝામ્પલ ગણ્યો હોય, મેં તમને કીધું હતું હોમવર્કમાં, એટલાય આ બધું ગોતી લીધું. આપણે હવે આની ઉપરથી સીધું લેજેન્ડરનું ફંક્શન શું બન્યું એ જ જોવાનું છે. હજી આની ઉપરથી કેવી રીતે બન્યું એની માથાકૂટમાં આપણે પડવાની જરૂર નથી. આપણે ફંક્શન શું બને છે એ જ કામનું છે, કેમ કે એ ફંક્શન બન્યા પછી એના અલગ અલગ રિકરન્સ ફોર્મ્યુલા ઉપરથી એમ અલગ અલગ નાના નાના એક્ઝામ્પલ હોય એ વધારે પૂછાય છે. આ ફોર્મ્યુલા ડિરાઈવ કેમ થાય છે એ પૂછાતું નથી હોતું. ચાલો, પણ સિરીઝ સોલ્યુશન આપણે ચલાવ્યું છે એટલે તમને આ આઈડિયા હોય અને આ જેણે જાતે તસ્દી દીધી હશે સિરીઝ સોલ્યુશન ગોતવાની એને આવો આન્સર આવ્યો હશે. ઓકે, હવે આમાં એક થોડો ફેરફાર, n ની વેલ્યુ અલગ અલગ હોય એમ આમાં શું રિઝલ્ટ તમને મળશે એ થોડું ઓબ્ઝર્વ કરવાનું છે. તો બરોબર જુઓ, n ની વેલ્યુ જ્યારે 0 હશે, n ની વેલ્યુ 0 n, તો y1x એમાં એક જ ટર્મ મળશે 1, પૂરું થઈ ગયું. બાકી બધી જગ્યાએ તમે જુઓ y1x માં બધી જગ્યાએ n મલ્ટીપ્લિકેશનમાં છે. સેકન્ડ ટર્મ x² વાળી ટર્મ છે એટલે એમાં n છે મલ્ટીપ્લિકેશનમાં. થર્ડ ટર્મ x⁴ વાળી છે એમાં પણ n મલ્ટીપ્લિકેશનમાં છે. એના પછીની x�6 વાળી ટર્મ હશે એમાં પણ n મલ્ટીપ્લિકેશનમાં હશે એન્ડ સો ઓન. એટલે જ્યારે n ની વેલ્યુ 0 હશે ત્યારે તમને આ y1x તરીકે સિંગલ ટર્મ મળશે, y1x 1. એટલે કે આખી સિરીઝ મળવાને બદલે એને પોલિનોમિયલ મળી છે એમ કહેવાય. પોલિનોમિયલ એટલે ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ હોય તો. ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ જ્યારે હશે ત્યારે આ એક પોલિનોમિયલ કહેવાય. પણ n is equals to 1 હશે ત્યારે y1x પોલિનોમિયલ મળશે, પણ y2x છે તો ઇન્ફાઇનાઇટ સિરીઝ જ મળશે, કેમ કે એમાં ક્યાંય ખાલી n છે નહીં. ચેક કરો, એટલે એમાં તો તમને ઇન્ફાઇનાઇટ સુધી બધી ટર્મ મળ્યા જ કરશે. એટલે કે y1x છે એ એક પોલિનોમિયલ મળશે, તો y2x એક સિરીઝ મળશે. આમ આ n ની વેલ્યુ જ્યારે 0 હશે, ખાલી 0 નહીં, હમણાં હું તમને કહું, n ની વેલ્યુ જ્યારે 0 હશે ત્યારે આ જે તમને સિરીઝ સોલ્યુશન મળ્યું છે સિરીઝ સોલ્યુશનમાંથી y1x ઈ પોલિનોમિયલ હશે, એટલે કે ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ હશે અને બાકીની બધી ટર્મ 0 થઈ જતી હશે. જ્યારે y2x છે એ એક સિરીઝ મળશે તમને, ઇન્ફાઇનાઇટ સિરીઝ. આગળ વધીએ, n ની વેલ્યુ તમે 2 લ્યો. હવે n is equals to 2, n is equals to 2 લેશો એટલે તમને x² સુધીની ટર્મ મળશે. ઓકે, ઓમાં રહી ગયો છે કહેવાનું, n is equals to 0 હોય ત્યારે તમને x⁻0 સુધીની ટર્મ મળશે, એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ જ મળશે. પછીની એકેય પાવર વાળી ટર્મ નહીં મળે, x² x⁴ x�6 x�8 એકેય ટર્મ નહીં મળે. એમ હવે આગળ વધીએ, n is equals to 2 હશે, n is equals to 2 હશે ત્યારે ચેક કરો કે આ ટર્મમાં જેમ n-2 આવી ગયા એમ એના પછીની હવે બધી ટર્મમાં n-2 તો હશે. હજી એના પછીની જે ટર્મ હશે x�6 એમાં n-4 એ હશે. ઓકે, એટલે આમાં n-2 આવી ગયા, મતલબ કે n is equals to 2 હશે ત્યારે આ ટર્મ આખી 0 થઈ ગઈ હશે. એટલે જ્યારે n is equals to 2 હશે ત્યારે તમને મેક્સિમમ x² સુધીની ટર્મ મળશે. એટલે કે you will get y1x as a polynomial with x⁻2. n is equals to 2 હશે ત્યારે. આગળ વધીએ, n is equals to 4 હશે ત્યારે શું થશે? તો કે n is equals to 4 હશે ત્યારે આમાં હજી n-4 ફેક્ટર નથી, પણ એના પછીની ટર્મ જે x�6 હોય ને એમાં n-4 ફેક્ટર હશે. એટલે x�6 વાળી જે ટર્મ છે ત્યાંથી બધી ટર્મ 0 થઈ જશે, પણ n is equals to 4 હોય ત્યારે તમને x⁻4 સુધીની ટર્મ મળશે. એટલે કે જ્યારે n is equals to 4 હશે ત્યારે y1x
એ તમને પોલિનોમિયલ મળશે વિથ ડિગ્રી n is equal to 4 અથવા તો with x raised to 4. આમ ઇન જનરલ જો વાત કરીએ તો જ્યારે n એ 0 હોય અથવા તો કોઈ પણ ઇવન પોઝિટિવ ઇન્ટીજર હશે ત્યારે x raised to n ડિગ્રીની તમને પોલિનોમિયલ મળશે કેમ કે એના પછીની બધી ટર્મ 0 થઈ જશે. આ 25 સ્ટુડન્ટ થયા હતા અત્યારે 29 થઈ ગયા એટલે 4 જણા આવ્યા પણ એ બધા 10-15 મિનિટ વયા ગયા પછી એન્ટર થાય છે. ઓકે કઈ વાંધો નહીં. આ ફરીથી હવે આગળ વધીએ. જે ડિસ્કશન મેં આને માટે કર્યું કે n = 0 હોય ત્યારે તમને y1x પોલિનોમિયલ મળતી હતી, y2x સિરીઝ મળતી હતી. એ વસ્તુ હવે ખાલી n = 0 માટે લાગુ નહીં પડે. એ વસ્તુ કોઈ પણ 0 ઉપરાંત કોઈ પણ ઇવન પોઝિટિવ ઇન્ટીજર માટે લાગુ પડશે. એટલે કે 2 હોય ત્યારે y1x 2 ડિગ્રીની પોલિનોમિયલ મળશે. n = 4 હોય ત્યારે y1x 4 ડિગ્રીની પોલિનોમિયલ મળશે. અને એના પછીની એટલે x⁻⁶ થી બધી ટર્મ 0 હશે. સેમ n = 6 હશે ત્યારે x⁻⁶ સુધીની પોલિનોમિયલ મળશે અને એના પછીની બધી ટર્મ 0 થશે. આમ y1x છે એ એક પોલિનોમિયલ મળશે વિથ ડિગ્રી n. એ n ની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે n ની જે વેલ્યુ હશે પોઝિટિવ ઇન્ટીજર તરીકે એટલા ડિગ્રીની y1x પોલિનોમિયલ મળશે અને y2x છે એ ટાઈમે સિરીઝ મળશે તમને. કેમ કે n ની તમે કોઈ પણ 0 વેલ્યુ લ્યો કે કોઈ પણ ઇવન ઇન્ટીજર લ્યો ત્યારે ચેક કરો આમાંનું કાંઈ 0 નહીં થાય. એક પણ ટર્મ 0 નહીં થાય. બધી જ ટર્મ મળ્યા કરશે. n = 0 એટલે n નામનો ફેક્ટર આમાં ક્યાંય નથી, n-2 નથી, n-4 નથી, n-6 નથી and so on. બરાબર એવા એકેય ફેક્ટર આમાં નથી. મતલબ કે n ની તમે વેલ્યુ 0 લ્યો કે કોઈ પણ ઇવન ઇન્ટીજર લ્યો ત્યારે y1x એક n ડિગ્રીની પોલિનોમિયલ મળશે જ્યારે y2x એક ઇન્ફાઇનાઇટ ટર્મ વાળી સિરીઝ મળશે. ઓકે હવે આગળ વધીએ. હવે n ની વેલ્યુ ઓડ નંબર લઈએ કોઈ પણ પોઝિટિવ. તો n ની વેલ્યુ જો તમે ઓડ લેશો તો તરત ખ્યાલ આવશે કે n = 1 તમે લેશો એટલે આ n-1 તમે ચેક કરો x³ વાળી જે ટર્મ છે એમાં n-1 છે, x⁵ વાળી ટર્મ છે એમાં n-1 છે, એના પછી x⁷ વાળી જે ટર્મ હશે એમાં n-1 હશે. હવે x⁵ વાળી ટર્મ છે એમાં n-1 n-3 બે આવી ગયા. x⁷ વાળી જે ટર્મ હશે એમાં n-1 n-3 n-5 ત્રણેય આવી ગયા છે એન્ડ સો ઓન. એટલે તમે ઓબ્ઝર્વ કરો જ્યારે n ની વેલ્યુ 1 હશે એટલે ઓડ નંબર, પહેલો ઓડ નંબર, ત્યારે માત્ર ને માત્ર y2x તરીકે તમને આટલું જ મળશે. y2x = x એટલે કે x⁻1 ની પોલિનોમિયલ મળશે. ઓકે હવે n ની વેલ્યુ 1 હોય ત્યારે y2x તમને એક સિમ્પલ પોલિનોમિયલ મળે છે એટલે કે ફાઇનાઇટ ટર્મની એક સિરીઝ, ધેટ ઇઝ અ પોલિનોમિયલ. પણ ત્યારે y1x ઇન્ફાઇનાઇટ સિરીઝ થઈ જશે. ચેક કરો n = 1 જ્યારે હશે ત્યારે આમાં એકેય જગ્યાએ 0 ટર્મ નહીં થાય. એટલે એનો મતલબ એ થયો કે n = 1 હોય, n = 0 કે કોઈ પણ ઇવન નંબર હોય તો y1x છે એ ફાઇનાઇટ નંબર વાળી સિરીઝ બને છે એટલે કે પોલિનોમિયલ બને છે અને y2x છે એ ઇન્ફાઇનાઇટ સિરીઝ બને છે. જ્યારે n ઇવન ઓડ નંબર હશે સપોઝ કે 1 તો આપણે જોયું કે માત્ર ને માત્ર x⁻1 સુધીની જ પોલિનોમિયલ તમને મળશે. x³ x⁵ બધા ટર્મ 0 થઈ જશે. આગળ વધીએ. n = 3 લઈએ. n = 3 લઈએ એટલે તમને આટલી જ ટર્મ મળશે કેમ કે એના પછીની જે કાંઈ ટર્મ છે એ બધામાં n-3 ફેક્ટર અવેલેબલ હશે એટલે એ બધાના કોએફિશિયન્ટ 0 થઈ જશે. ધેટ મીન્સ x⁵ થી ઓનવર્ડ્સ જેટલા કોએફિશિયન્ટ જેટલી ટર્મ હશે એ બધાના કોએફિશિયન્ટ 0 થશે. જ્યારે n = 3 હશે ત્યારે તમને x³ સુધીની જ પોલિનોમિયલ મળશે. એમ n = 5 હશે ત્યારે n-5 ફેક્ટર એના પછીની ટર્મમાં બધે આવશે x⁷ થી એટલે ત્યાંથી બધા 0 થશે. તમને x⁵ સુધીની એટલે કે આટલી જ પોલિનોમિયલ મળશે. આમ જ્યારે n ઓડ પોઝિટિવ ઇન્ટીજર હશે ત્યારે y2x છે એ એક પોલિનોમિયલ મળશે ફાઇનાઇટ ટર્મ વાળી અને જ્યારે n 0 કે કોઈ પણ ઇવન ઇન્ટીજર હશે ત્યારે તમને y1x છે એ ફાઇનાઇટ ટર્મ વાળી એક પોલિનોમિયલ મળશે. અને એની સામે જ્યારે આ ફાઇનાઇટ ટર્મ વાળી પોલિનોમિયલ હોય ત્યારે y2x ઇન્ફાઇનાઇટ સિરીઝ થશે. જ્યારે y2x
ફાઇનાઇટ ટર્મ વાળી પોલિનોમિયલ હોય ત્યારે y1x છે એ ઇન્ફાઇનાઇટ સિરીઝ થશે. આમ આપણે હવે શું કરવું છે તો કે હવે y1x અને y2x એવા સિમ્બોલને બદલે જુદા સિમ્બોલ લઈએ. n ની કોઈ પણ વેલ્યુ માટે જ્યારે y1x પોલિનોમિયલ બનતી હોય એટલે કે ફાઇનાઇટ ટર્મની સિરીઝ બનતી હોય ત્યારે એને pnx કહેવાના અને જે સિરીઝ બનતી હોય એને qnx કહેવાના. એટલે જ્યારે n 0 કે ઇવન ઇન્ટીજર હશે ત્યારે y1x છે એ pnx થશે અને y2x છે એ qnx થશે અને n જ્યારે ઓડ ઇન્ટીજર હશે પોઝિટિવ ઇન્ટીજર ત્યારે y2x છે એ pnx હશે અને y1x છે એ qnx હશે. બરાબર. પણ ગમે એ કેસમાં આપણે એનું જનરલ સોલ્યુશન આમ તો લખી જ શકશું y of x is equal to c0 ને બદલે કદાચ તમે ગમે તે આર્બિટરી બીજો વાપરો તો ચાલે એટલે આપણે વાપરીએ કેપિટલ A pnx પ્લસ કેપિટલ B qnx જ્યાં pnx એટલે ગમે એ કેસમાં પોલિનોમિયલ બનતી હોય તે અને qnx એટલે ઇન્ફાઇનાઇટ સિરીઝ બનતી હોય તે. એટલે એ લેજેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન નું જનરલ સોલ્યુશન તમે આ લખી શકો y of x is equal to capital A pnx plus capital B qnx જ્યાં capital pnx એટલે ફાઇનાઇટ ટર્મ ની જે સિરીઝ બનતી હોય એ આવશે. તો ક્યારે કઈ બનશે તો કે જ્યારે 0 કે ઇવન ઇન્ટીજર હોય ત્યારે y1x બનશે અને ઓડ ઇન્ટીજર હોય ત્યારે y2x બનશે. કોણ? pnx. ઈથી ઊંધું જ્યારે 0 કે ઇવન ઇન્ટીજર હશે n ની વેલ્યુ ત્યારે y2x એ qnx હશે અને ઓડ ઇન્ટીજર હશે ત્યારે y1x એ qnx હશે. માનું છું આમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય. ઓકે. ત્યાર પછી જે આ રિકરન્સ ફોર્મ્યુલા ને એ છે એ આપણે કઈ કામનું નથી એટલું બધું. આપણે હવે સીધું એની ઉપરથી આગળ વધીએ તો હવે આપણે સીધા આગળ વધીએ તો pnx બે કેસમાં n ઇવન હોય તોય ભલે ને n ઓડ હોય તોય ભલે તો pnx તરીકે પોલિનોમિયલ તમને શું બનશે એટલે કે ફંક્શન શું બનશે તો pnx તરીકે જે તમને ફંક્શન બનશે એ આ બન્યું અને એ ફંક્શન ને લેજેન્ડર પોલિનોમિયલ ઓફ ડિગ્રી n કહેવાય છે. એટલે કે લેજેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે y1x ને y2x માંથી જે બે સોલ્યુશન મળે છે એમાંથી જે સોલ્યુશન પોલિનોમિયલ બનતું હોય એટલે કે ફાઇનાઇટ ટર્મ વાળી જે સિરીઝ બનતી હોય એ સોલ્યુશન એ તમારું લેજેન્ડરસ પોલિનોમિયલ અથવા લેજેન્ડરસ ફંક્શન. કોઈ પણ પોલિનોમિયલ એક ફંક્શન તો છે અને એ ફંક્શન એની ફોર્મ્યુલા ધ્યાન દેવા જેવી છે. બરોબર ઓબ્ઝર્વ કરજો. pnx is equal to sigma small m equals to 0 to capital M minus 1 raised to small m બધે અંદર small m જ છે. capital M ખાલી આ રેન્જમાં જ યુઝ કર્યા છે અને capital M શું એ નીચે લખ્યું છે minus 1 raised to m 2n minus 2m factorial upon 2 raised to n m factorial n minus m factorial n minus 2m factorial into x raised to n minus 2m. હવે આ x raised to n minus 2m એ જે છે આની ઉપરથી એક તમારું ધ્યાન દોરવાનું કે જેમ જેમ સ્મોલ m ની વેલ્યુ વધતી જશે m ની વેલ્યુ પહેલા 0 હોય પછી 1 હોય પછી 2 હોય પછી 3 હોય અપ ટુ તમારે કેપિટલ m સુધી વેલ્યુ એની પહોંચાડવાની. તો જેમ જેમ સ્મોલ m ની વેલ્યુ વધતી જશે એમ એમ આ 2m ની વેલ્યુ વધતી જશે 2m છે એ n માંથી સબટ્રેક્ટ થાય છે એટલે n - 2m ની વેલ્યુ ઘટતી જશે એટલે કે x ની પાવર ઘટતી જશે. આમ જેમ m ની વેલ્યુ નાની હશે એમ x ની પાવર મેક્સિમમ હશે. જેમ m ની વેલ્યુ મોટી થતી જશે એમ x ની પાવર સ્ટેપ બાય સ્ટેપ ઘટતી જશે. એટલે આમાંથી તમને જે પોલિનોમિયલ મળશે એ x ની ડિક્રીઝિંગ પાવરમાં મળશે. x ની હાઈએસ્ટ પાવર પહેલા મળશે પછી એના પછીની ટર્મમાં એના કરતા ઓછી પાવર મળશે પછી એના કરતા એના પછીની ટર્મમાં એનાથી ઓછી પાવર હશે એન્ડ સો ઓન. બીજું તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પોલિનોમિયલ જે કાંઈ છે એ પોલિનોમિયલ હશે
તો કાં તો બધી ઇવન પાવર વાળી જશે કાં ઓડ પાવર વાળી જશે. એ તમને આઈડિયા આવવો જોઈએ, કેમ કે આ લેજેન્ડર પોલિનોમિયલ જે છે એ જ્યારે પોલિનોમિયલ બનતી હશે ત્યારે જ તમારે કન્સિડર કરવાની છે. તો જ્યારે n ની વેલ્યુ 0 2 4 6 8 એન્ડ સો ઓન, ત્યારે y1x બનતું હશે, એમાં બધી ઇવન પાવર વાળી ટર્મ છે. અને જ્યારે n ની વેલ્યુ 1 3 5 7 એન્ડ સો ઓન હશે ત્યારે આ pnx છે એ y2x બનતી હશે, એમાં બધી ઓડ ટર્મ છે, ઓડ પાવર વાળી ટર્મ છે. એટલે કોઈ પણ પોલિનોમિયલ આપણે ગોતશું એમાં કાં તો ઇવન પાવર વાળી ટર્મ જ હશે કાં બધી ઓડ પાવર વાળી ટર્મ હશે, મિક્સ ટર્મ નહીં હોય ક્યાંય. ઓકે, હવે સવાલ એ આવ્યો કે હજી આમાં એક કેપિટલ M એટલે શું? તો કેપિટલ M એ અહીંયા ચોખવટ કરી છે. જ્યારે n ઇવન નંબર હોય ત્યારે કેપિટલ M ની વેલ્યુ n/2, અને જ્યારે n ઓડ નંબર હોય ત્યારે કેપિટલ M ની વેલ્યુ n-1/2. કેમ કે n ઇવન હશે તો 2 થી ડિવિઝિબલ હશે, સ્મોલ n ઇવન હશે ત્યારે એ 2 થી ડિવિઝિબલ હશે, અને સ્મોલ n ઓડ હશે ત્યારે 2 થી ડિવિઝિબલ નહીં હોય, પણ એમાંથી 1 સબટ્રેક્ટ કરો ત્યારે આ 2 થી ડિવિઝિબલ થશે. આમ કેપિટલ M ની વેલ્યુ n/2 અથવા n-1/2 એ થશે. ક્યારે? અથવા એકોર્ડિંગ ટુ n is even or odd, whichever is an integer. એટલે આ n/2 કે n-1/2 એ બેમાંથી જે ઇન્ટીજર બનતું હોય એ તમારે લેવાનું આવશે. ઓકે, આ લેજેન્ડર પોલિનોમિયલ માટેની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલામાં આપણે n ની વેલ્યુ અલગ અલગ લઈ અને એની ઉપરથી અલગ અલગ ફોર્મ્યુલા બનાવવાની છે. એટલે સપોઝ કે n ની વેલ્યુ જો 0 હોય તો p0x તરીકે પોલિનોમિયલ શું બને એ ગોતવાનું. પછી n ની વેલ્યુ 1 હોય તો p1x તરીકે પોલિનોમિયલ શું બને એ ગોતવાનું. આમ તમને ખ્યાલ જ છે. હા, આની ઉપરથી ખ્યાલ જ છે કે n = 0 2 4 6 એ બધું હશે ત્યારે તમને આમાંથી પોલિનોમિયલ મળશે. એટલે અહીંયાથી તમને આઈડિયા તો આવી જ જશે કે n = 0 હોય, ઓબ્ઝર્વ કરો, n = 0 હોય તો પોલિનોમિયલ શું બનશે? તો કે ખાલી આ એક જ સિંગલ ટર્મ 1, એટલે કે p0x = 1 એવું જ થશે. જોઈ, p0x = 1. ઓકે, એવી રીતે આપણે હજી જોઈ લઈ p2x એ જ પોલિનોમિયલ માંથી મળશે, અને p2x એટલે 1/2 * 3x² - 1 એવું જ બને છે કે કઈ જુદું બને છે? જોઈ લો. જુઓ, જોઈ, n = 2 સબસ્ટિટ્યુટ કરો એટલે આ બધી ટર્મ અહીંયાથી જે કઈ ટર્મ છે એ બધી 0 થઈ જશે. વધ્યું ખાલી આટલું જ. અહીંયા તમારે n ની વેલ્યુ 2 મૂકવાની છે. તો 2 સબસ્ટિટ્યુટ કરો એટલે 1 - 2 * 2 + 1 એટલે 3 3 * 2 એટલે 6 6/2 ફેક્ટોરિયલ 6/2 6/2 એટલે થશે 3 એટલે 1 - 3x². હા, આગળ 1/2 એક વધારાના આવે છે. હા, એ 1/2 એ આ આર્બિટરી કોન્સ્ટન્ટ જે આપણે વધારાનો લઈ છીએ એની આધારે મેચિંગ કરેલું છે. એટલે જે આપણે ફોર્મ્યુલા ગોતવાની છે તો એક્ચ્યુઅલી આમાંથી જ ગોતવાની છે, pnx. આમાંથી જે મળે કોએફિશિયન્ટ એ ધ્યાનમાં લેવાના છે આપણે. એટલે મળે છે 1 - 3x² જ. તમને આઈડિયા આવવો જોઈએ 1 અને 3x² બે ઇવન પાવર વાળી ટર્મ છે, એટલે એમાં ઓડ પાવર વાળી ટર્મ અંદર આવી નહીં વચ્ચે. ઓકે, હવે એક હજી જોઈ લઈએ p1x. p1x = x એ આમાંથી થતી હોવી જોઈએ, પણ n = 1 હશે ત્યારે આ ટર્મ તમારે લેવાની છે. એટલે p1x એ y2x થશે, અને એમાં x⁴ વાળી જે ટર્મ છે એ જ આવશે, પછીની નહીં આવે. ઓકે, તો ઇન જનરલ આપણે હવે આની ઉપરથી 1/1 એક પછી એક બધી પોલિનોમિયલ ગોતતા જાય. આમાંથી તમારે p5x સુધીની પોલિનોમિયલ યાદ રાખવાની છે, કેમ કે એનો એક્ઝામ્પલમાં આગળ જતા ઉપયોગ આવ્યા કરશે. આપણી પાસે હવે અડધી મિનિટ કે 1 જ મિનિટ છે, એટલે તરત આપણે આના પછી સેકન્ડ મીટિંગ જોઈન કરશું. આ જરીક ડિસ્કશન કરી લઈ કે આમાં p0x આ ફોર્મ્યુલા ઉપરથી ગોતીએ તો 1 જ મળે છે કે કેમ. તો પહેલા તો n ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે કેપિટલ M ની વેલ્યુ શું થશે? તો કે એ 0 જ થશે.